સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસુ મગફળી ઉત્પાદન વધતા હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક નોંધાઈ છે। લાભ પાંચમના તહેવારને લઈને ખેડૂતો પોતાનો પાક વેચવા માર્કેટ યાર્ડ ખાતે પહોંચ્યા। સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે અંદાજિત 2.5 લાખ હેક્ટર જમીનમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે, જેમાં અંદાજિત 75,000 હેક્ટર જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું છે। ખુલ્લી હરાજી માટે અધધ કહી શકાય તેટલા સાધનો લઈને ખેડૂતો આવી રહ્યા છે। આમ તો સરકારના ટેકાના ભાવ કરતાં વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। પહેલાં તો રજિસ્ટ્રેશનની જફા બાદમાં નંબર આવે તો આ ઉપરાંત પેમેન્ટ માટે પણ ધક્કા ખાવા પડતા હતા, પરંતુ માર્કેટ યાર્ડ ખાતે વેચવા જતાં ભાવ પણ સારા મળી રહે છે, તો આ ઉપરાંત ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે। આમ તો તહેવાર સમયે ખેડૂતોને સારા ભાવ મળી રહેતા ખુશી જોવા મળી છે, જેને લઈને હિંમતનગર ઉપરાંત અન્ય જિલ્લાના ખેડૂતો પણ અહીં પોતાનો માલ વેચવા આવી રહ્યા છે। ચાલુ સાલે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી કરવાનો નિર્ણય કર્યો છે અને આજે ખરીદી પણ શરૂ થઈ છે। મગફળીનો ટેકાનો ભાવ 1,110 રૂપિયા પ્રતિ 20 કિલોનો નક્કી કરાયો છે, પરંતુ હિંમતનગર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવ કરતાં પણ ઊંચા ભાવ મળી રહ્યા છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 1,200થી લઈને 1,450 રૂપિયા સુધીના ભાવ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી છે, પરંતુ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવો કરતાં જાહેર હરાજીમાં ઊંચા ભાવો મળતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચાણ માટે આવી રહ્યા છે। હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં પ્રતિદિન 25,000થી 30,000 બોરીની આવક નોંધાઈ રહી છે। રોજે રોજ અંદાજિત 500થી 700 સાધનો યાર્ડમાં મગફળી વેચવા આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં સહિત આજુબાજુના જિલ્લાના ખેડૂતો પણ હિંમતનગર માર્કેટમાં મગફળી વેચાણ માટે આવી રહ્યા છે, ત્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં 50થી વધુ વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી મગફળીના પાકની ખરીદી કરાઈ રહી છે। લાભ પાંચમના દિવસે વેપારીઓ અને ખેડૂતોએ મુહૂર્ત કર્યું છે, પરંતુ ઓપન માર્કેટમાં સારા ભાવ મળે છે। સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા ખેડૂતોના તહેવારો સુધરી ગયા છે અને પેમેન્ટ પણ જલ્દીથી મળી જતા ટેકાની રાહ જોયા વગર જ સીધા જ ઓપન માર્કેટ યાર્ડમાં મગફળી વેચી રહ્યા છે। સૈયદ સોએબ જેડેશ ટીવી હિંમતનગર। આજે લાભ પાંચમનું મુહૂર્ત હતું, તો માર્કેટ યાર્ડમાં અમે ખેડૂત ભાઈઓ મગફળી આપવા આવ્યા હતા, તો વેપારી તરફથી સારા એવા ભાવ મળે છે કે 1,150થી ચાલુ કરીને 1,440 સુધીના ભાવ પડે છે અને સારા માલના સારા ભાવ પડે જ છે। છતાં પણ જે આ સરકારે જે MSPનો ભાવ જે નક્કી કર્યો છે 1,110 રૂપિયા, એ ભાવમાં વધારો કરવો પડે। કેમ કે જો એમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એમાં ચાલુ થાય એટલે લાઈનોમાં ઊભા રહેવું પડે। સરકારની MSP અત્યારે टाटा राज मोटर्स परिवार
દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. મેટ્રોપોલિસ કોમ્પ્લેક્સ ગામભોઈ તરફથી સૌ ગ્રાહક મિત્રો, વ્યાપારી વર્ગ તેમજ જાહેર જનતાને નૂતન વર્ષા અભિનંદન પાઠવે છે. વ્યાપાર માટે અનુકૂળ તથા સુંદર આર્કિટેક્ચર અને વિશિષ્ટ પ્લાનિંગ થકી ગામભોઈ વિસ્તારમાં આકાર લઈ રહેલું મેટ્રોપોલિસ સુપરમાર્કેટ, જ્યાં આપણા બિઝનેસને મળશે એક નવી ઓળખાણ. અમારો કોન્ટેક્ટ નંબર છે 98 250 51 396. વંદે માતરમ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વગુરુ બનવા પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે હિન્દુઓના પવિત્ર તહેવાર એવા દીપાવલીના આગમનના અવસરે સૌ દેશવાસીઓ તેમજ ગુજરાત અને ઈડર વડાલી વિધાનસભાના સૌ લોકોના નવા વર્ષ શુભ અને ફળદાયી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. વંદે માતરમ. ભારત માતા કી જય.